ભાવનગર શહેરમાં અશાંત ધારામાં આવતી મિલકતો છે તે મોટા પ્રમાણમાં વેચાઈ રહી છે અને અન્ય સમાજના જે લોકો છે તે મોટી માત્રામાં ખરીદી કરી રહ્યા છે જેવા મતલબની ફરિયાદ સાથે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકો છે તે 2 દિવસ પહેલા ભાવનગરની કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને જે આઈએએસ અધિકારી છે પ્રતિભા દહિયા એસડીએમ તેમને રજૂઆત કરી હતી અને શું તેમને રજૂઆત કરી છે તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। આજ સવારથી જ ભાવનગર શહેરમાં અશાંત ધારાને લઈને અનેક ઉથલપાથલ છે તે જોવા મળી રહી છે। ભાવનગરના આઈએએસ અધિકારી છે એસડીએમ છે પ્રતિભા દહિયા, તેનો ડ્રાઈવર છે મોમીન તેના દાવાર છે તે પૈસા લેવાની ઘટના છે તેના વિડીયો છે તે કથિત રીતે વાયરલ થયા છે, જેને લઈને ભાવનગરનું રાજકારણ હોય કે ગુજરાતનું રાજકારણ છે, આઈએએસ લોબી છે તેમાં ગરમાવો આવી ગયો છે। હજુ આ ઘટના બહાર આવી છે તેના 2 દિવસ પહેલા જ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી જે લોકો છે, આગેવાનો છે, તેઓ લોકો છે તે ફરિયાદ કરવા માટે ભાવનગરના જે એસડીએમ છે પ્રતિભા દહિયા તેને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા કે અમારા વિસ્તારમાં છે તે અનેક મિલકતો છે તે વેચવામાં આવી રહી છે, મંજૂરી લીધા વગર લોકો છે તે રહેવા આવી રહ્યા છે, જેને લઈને પારાવાર જે મુશ્કેલીઓ છે તે પડી રહી છે। પ્રતિભા દહિયા જેઓની ઉપર હવે આક્ષેપ લાગી રહ્યા છે કે તેના ડ્રાઈવર દ્વારા સોદો કરવામાં આવ્યો છે। પ્રતિભા દહિયા આ કેસમાં સામેલ છે કે નથી તે તો જ્યારે તપાસ થશે ત્યારે જ બહાર આવશે, પરંતુ આ જ પ્રતિભા દહિયા જે આઈએએસ અધિકારી છે તેને રજૂઆત કરવા લોકો જ્યારે પહોંચ્યા હતા ત્યારે આ મેડમ છે પ્રતિભા દહિયા છે, આઈએએસ અધિકારી છે, એસડીએમ છે, તેઓ શું સુફિયાણી સલાહ તેમને આપી રહ્યા છે, લોકોએ શું રજૂઆત કરી છે તે સૌ પ્રથમ એકવાર વિડીયોમાં જોઈ લ્યો। नहीं, ये तो देखो स्टैंडर्ड प्रोसीजर है। कोई भी यहाँ पे अर्जी आती है तो ऐसे नहीं है कि जो जैसे मान लो कि हिंदू टू मुस्लिम कोई वेचान हो रहा है ना, दूसरे विधर्मी को बेच रहे हैं, दूसरे धर्म में हो रहा है, समान धर्म वाली नहीं है, तो उसमें प्रोसेस होता है। यहाँ आती है अर्जी, हम मामलेदार को भेजते हैं, मामलेदार सर्कल को तपास में भेजता है, जिसमें सबका आजू बाजू के रईस जो है उनका निवेदन लिया जाता है। तो ऐसा नहीं है कि हम यहाँ से कुछ भी डिसीजन कर देते हैं, वहाँ से एक रिपोर्ट वहाँ से आती है, दूसरी रिपोर्ट आती है पुलिस विभाग से, तो वो एक रिपोर्ट हमको भेजते हैं, उसके बाद हम यहाँ सुनावनी रखते हैं उसकी। ये पूरी प्रोसेस होने में ही 5-6 महीने तो उसी में लग जाते हैं। तो उसमें इनफ टाइम है कि अगर आजू बाजू वाले लोग हैं जिनको मान लो कि वो उस दिन स्थल पे हाजिर नहीं थे जब सर्कल आया तपास में, और नहीं वो अपना मतलब अगर उनको कोई वांदा तकरार था वो नहीं वहाँ पे रजू कर पाए, तो 5-6 महीने का टाइम है। अगर आपके आजू बाजू ऐसा कुछ होता है तो आप यहाँ कर सकते हो। नहीं देखिए वो चीज़ तो है, पर लेकिन ऐसा है कि हम पूरा विस्तार देखते हैं, ऐसा कि कोई हिंदू विस्तार है उसमें परमिशन बिल्कुल भी नहीं देते। उस चीज़ का बिल्कुल, मैं जब से आई हूँ एटलीस्ट मैं उस चीज़ का ध्यान रख रही हूँ कि हमने एक भी परमिशन ऐसी नहीं दी है कि जो समग्र हिंदू विस्तार है। कोई ऐसा हो सकता है भाई जो 90% जहाँ ऑलरेडी तब्दीली हो गई है, बचे हुए 10% है उनको निकलना है वहाँ से, ऐसा हो सकता है हमने ऐसी जगह परमिशन दी है। पर समग्र हिंदू विस्तार है ऐसी जगह हमने कोई परमिशन नहीं दी है। लेकिन अगर लोग ऐसे आके रह रहे हैं तो आप उसकी शिकायत करिए लिखित में। और हर अर्जी यहाँ आती है उसके बीच में 5-6 महीने का टाइम है कि जब उसकी प्रोसेस, जब तक प्रक्रिया पूरी होती है तो उसके दरमियान में आपके पास टाइम है कि आप यहाँ के कंप्लेंट कर सकते हैं। आपको कोई वादा है तो आप यहाँ सबमिट कर सकते हैं, हम उसको फाइल पे लेंगे और उस पर आगे प्रक्रिया होगी। તો આપે વિડીયોમાં જોયું કે આઈએએસ અધિકારી પ્રતિભા દહિયા છે તેને લોકો છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને વિવિધ લોકો છે, બહેનો છે, તેઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે અમારા જે વિસ્તારો આવેલા છે, ભાવનગરનો મહિલા કોલેજ વિસ્તાર હોય, ડેરી રોડ વિસ્તાર હોય, કાળા નાળા વિસ્તાર છે, કાળિયાબીડ વિસ્તાર છે સહિતના જે વિસ્તારો છે તેમાં મોટા પ્રમાણમાં અન્ય સમાજના જે લોકો છે તેઓને મિલકતો છે તે બંધ બારણે વેચવામાં આવી રહી છે, મંજૂરી લીધા વગર છે લોકો અહીંયા રહેવા આવી જતા હોય છે તેવા મતલબની ફરિયાદ કરવામાં આવી હતી। આ મામલે જે મહિલાઓ છે તેઓનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે। મહિલાઓ એટલી બધી ડરેલી હતી કે અમે જો ઇન્ટરવ્યુ આપશું તો અમારી ઉપર હુમલો થઈ શકે, લોકો અમને હેરાન પરેશાન થઈ શકે। પરેશાનીમાં એટલી હતી કે મોઢે રૂમાલ બાંધીને આ મહિલાઓ છે તે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચી હતી અને પત્રકારોને પણ કહ્યું હતું કે મોઢે રૂમાલ બાંધીને જ અમે સમગ્ર ઘટના છે તે કહીશું। શું કહી રહી છે સ્થાનિક મહિલાઓ તે પણ તમે સાંભળો। અમે લોકો ગીતા ચોકમાંથી બધા સાથે આવ્યા છીએ અને કલેક્ટર ઓફિસમાં એ રજૂઆત કરવાની છે કે અમે લોકોએ કરી છે કે અમારી આજુબાજુમાં વિધર્મીઓ રહેવા આવી ગયેલ છે અને અત્યારે બહુ બધા ઘર વેચાય છે અને આજુબાજુવાળાને જ્યારે એ લોકો પૂછવા આવે છે કલેક્ટરને ત્યાંથી મામલતદારમાંથી, તો એ લોકોને ઘર વેચવા હોય છે એટલે એ લોકો એવું કહે છે કે અમે હિન્દુને જ ઘર વેચેલા છે, પણ હકીકતમાં એ લોકોના દસ્તાવેજ તપાસ કરવાની જરૂર છે તો ખબર પડે કે હિન્દુને વેચ્યા છે કે વિધર્મી લોકોને વેચ્યા છે।
અને અમારા એરિયામાં એટલા બધા પ્રોબ્લેમ છે અત્યારે કે રાત્રે કૂતરાને હેરાન કરે, કૂતરા ઉપર ગાડીઓ ચડાવી દે, પગ ઢસડીને ચાલવાનું બહુ બધા પ્રોબ્લેમ છે. અને અત્યારે અમે ખાસ વિધર્મી માટે આવ્યા છીએ કે અમારા એરિયામાં રહેવા ન આવે. અમે લોકો બધા હિન્દુ છીએ અને અમે એકસાથે રહીએ છીએ વર્ષોથી, તો અશાંતધારો નિયમ લાગુ પડેલ છે, તો છતાં એ લોકો રહેવા માટે આવેલ છે. અને અત્યારે એ લોકોના ઘર જે વેચાવ છે હિન્દુના, એ લોકો ઊંચા ભાવે સેલ કરીને લે છે હિન્દુઓ પાસેથી. એટલે એની માટે અમે અહીંયા કમિશનર શ્રીને અરજી કરવા માટે આવેલ છીએ. આ બાબતે તમે કોઈ રાજકીય નેતા હોય, તમારા વિસ્તારના કોર્પોરેટર હોય, એને ફરિયાદ કરી છે? અમે અત્યારે એ લોકોને નથી કરી, પણ બજરંગ દળમાં અમે બધાએ મેસેજ કરી અને એ લોકોને રિક્વેસ્ટ કરી છે બજરંગ દળવાળાને કે તમે અમને સપોર્ટ કરો, ને એ લોકોએ ખૂબ સપોર્ટ કરેલ છે અને સાથ સહકાર આપેલ છે અમને લોકોને. બેન, તમારા વિસ્તારના કોર્પોરેટર છે કુમાર શાહ, શહેર ભાજપના પ્રમુખ છે, તેના જ વિસ્તારમાં જો આટલી પ્રોપર્ટી વેચાતી હોય તો શું તે કાંઈ નથી કરતા? એને અમે વાત કીધેલ નથી, છતાં એમને હવે ધ્યાન દોરશું, અમે લોકો કહેશું, કારણ કે એમને ખબર જ હોય ને અમારા એરિયામાં રહેતા હોય તો કે આ લોકો રહેવા આવી ગયેલ છે. 2-3 વિસ્તારનું ભેગું છે એટલે અત્યારે બધા વિસ્તારના મળીને જ આ વસ્તુ માટે આવ્યા છે. એટલે અમે ત્યાં ગયા જ નથી, અમે ડાયરેક્ટ અત્યારે અહીંયા આગળ જ અરજી કરેલી છે. એવું છે. તમને નથી લાગતું કુમાર શાહને રજૂઆત કરશો તો ત્યાંથી ન્યાય મળશે? તમને મળી જશે કદાચ, અમને વિશ્વાસ છે કે મળી જશે એ વસ્તુ. તો આપે સાંભળ્યા હશે, આ મહિલા કોલેજ વિસ્તાર છે, ડોન ચોક જે વિસ્તાર આવેલો છે, દેરી રોડ જે વિસ્તાર છે, તેની મહિલાઓ છે તેઓ કહી રહ્યા છે કે વારંવાર અમને પારાવાર મુશ્કેલી પડી રહી છે, મોટી માત્રામાં છે મિલકતો વેચાઈ રહી છે, રાત્રે જે નવયુવાનો છે, ટીખળખોર લોકો છે, તેઓ પગ ઢસડતા હોય છે, મોટા અવાજે વાતો કરતા હોય છે, મિલકતો વેચાઈ જાય છે, જેવા મતલબની ફરિયાદ છે તેમણે કરી હતી. ત્યારે પત્રકારોએ પણ પૂછ્યું હતું કે આપ જે વિસ્તારમાંથી આવો છો, જે વિસ્તારની આપ ફરિયાદ કરી રહ્યો છો, તે જ વિસ્તારમાં કુમાર શાહ છે તે શહેર ભાજપ પ્રમુખ છે, શું તમે તેમને રજૂઆત નથી કરી? ત્યારે તેઓએ કહ્યું હતું કે હજુ સુધી અમે તેને રજૂઆત નથી કરી. તે વિસ્તારના જ કુમાર શાહ છે તે કોર્પોરેટર છે. ત્યારે અન્ય મહિલાને પણ પૂછવામાં આવ્યું હતું કે શા માટે તમે તેને રજૂઆત નથી કરતા? શું તમને વિશ્વાસ નથી કે તેમની પાસેથી તમને ન્યાય નહીં મળે? ત્યારે તેઓએ કહ્યું હતું કે અમે તેમને પણ રજૂઆત કરશું, કુમાર શાહને પણ રજૂઆત કરવામાં આવશે. ભાવનગર શહેર ભાજપના તેઓ પ્રમુખ છે, સર્વે સર્વા છે. કુમાર શાહે પણ આ મહિલાઓ હોય, આજે અન્ય એક વ્યક્તિ છે તેમનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે, તેમનું પણ નિવેદન તમે સાંભળો શું કહી રહ્યા છે. વિવિધ વિસ્તારના પ્રોબ્લેમ હતા, જે રોજના રોજ પ્રોબ્લેમ હતા અસંધારા મુદ્દાના. એટલે વિસ્તાર વાઇઝના લોકોએ થોડો સંપર્ક કર્યો અમારો. અમે એક સામાજિક કાર્ય કરીએ છીએ, તો તે બાબતનું અમને રજૂઆત કરી. તો અમને કીધું આનો નિકાલ કરવા માટે શું કરવું. શું રજૂઆત હતી વિસ્તારોની? જે લોકો મકાનના વેચાણ થાય છે એ અમને ધ્યાનમાં રહે છે, તે બાબતનું અમારે શું કરવું, અમને માર્ગદર્શન અમારી પાસે લીધું. અમે વિસ્તાર પછી બધાને ભેગા કરીને મિટિંગો લઈને પછી બેનને રજૂઆત કરવા અમે બધા આવ્યા. શું રજૂઆત કરવામાં આવી છે કેતનભાઈ? કેટલા વિસ્તારના લોકો આવ્યા? વિસ્તારમાંથી એક તો ગીતા ચોકમાંથી છે, એક રાધારામ અવેડો, દેટ ઇઝ એટલે લગભગ આ કહેવાય મોકડાજી સર્કલ, ને કાળુબા રોડનો પ્રશ્ન હતો, રાધા મંદિરનો પ્રશ્ન હતો. શું તમારા ધ્યાનમાં આવ્યું છે કેટલા મકાન છે તે વેચાણા છે અશાંત? બધું શંકાશીલમાં બધું દેખાય છે, મકાન બંધ હાલતમાં પડેલા હોય છે. આ બાબતે બીજે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? ના, સ્ટાર્ટિંગ હજી તો અમે 4 દિવસમાં કાર્યક્રમ લીધો, એટલે શરૂઆત અમે SDM પાસે જ આવેલા છીએ. હવે પછી અમે ધારાસભ્યશ્રીને વિનંતી કરશું આમાં તો માર્ગદર્શન આપવામાં શું કરવું આગળ. અચ્છા, આગામી સમયમાં જો મંજૂરીઓ રદ કરવામાં નહીં આવે તો હિન્દુ હિત રક્ષા સમિતિના શું સ્ટેન્ડ રહેશે? બસ પબ્લિક જ પોતે માર્કેટમાં આવ્યું છે અને નિકાલ કરવા માટે પ્રશ્ન રજૂઆત કરશે પરિવાર. તો આ જે વ્યક્તિ હતા જેમણે આગેવાની લીધી હતી અથવા તો તેઓ લોકોની સાથે આવ્યા હતા, તેઓએ પણ પોતાનો રોષ છે તે ઠાલવ્યો છે. ભાવનગર શહેર ભાજપના પ્રમુખ છે કુમાર શાહ. જો તમે આ વિડીયો છે તે જોતા હોય, જો તમે સાંભળતા હોય, તમારા જ વિસ્તારના લોકો છે, આપ જે રહેણાંકી વિસ્તારમાં રહો છો ત્યાંના જ લોકો છે, આપ જે વિસ્તારના કોર્પોરેટરો છે, તેઓને કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા માટે દોડી આવવું પડે છે. અન્યથા તમારા જે લોકો છે, મતદારો છે, તે નારાજ થશે. ને આગામી ચૂંટણી જ્યારે આવશે, જ્યારે તમે મત માંગવા જશો, ત્યારે કયા મોઢે આ લોકો પાસેથી તમે મત માંગશો? માટે એકવાર પણ આ વિષયમાં જે ઘટતું હોય, જે સૂચના આપવાની હોય, તમારા કાર્ય ક્ષેત્રથી જે ઘટતું થતું હોય તે કરવું જોઈએ તેવું પણ લોકમુખે છે તે ચર્ચાઈ રહ્યું છે. અને મોટી સંખ્યામાં લોકો છે કલેક્ટર ઓફિસે દોડી આવ્યા હતા. આ લોકોને પણ ખબર નહીં હોય કે અમે જેને રજૂઆત કરવા માટે આવ્યા છીએ તે જ ઓફિસમાંથી જે માણસો છે, જે તેનો ડ્રાઈવર છે, તેઓ ફૂટલા છે અને પૈસા લઈને જો લાખો રૂપિયા ધરી દેવામાં આવે તો મંજૂરી છે ત્યાંથી મળી જતી હોય છે. પરંતુ
પરંતુ આ તો પબ્લિક છે, પબ્લિકને શું ખબર હોય તેવું લોકો માનતા હોય છે, નેતાઓ માનતા હોય છે, અધિકારીઓ માનતા હોય છે. પબ્લિક છે જે બધું જ જાણતી હોય છે. જ્યારે સમય આવે ત્યારે પબ્લિક છે તે જવાબ આપતી હોય છે. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર શહેરમાં જે વિવિધ વિસ્તારોમાં શાનદારો લાગ્યો છે તે મોટી સંખ્યામાં જે વિસ્તારોમાં જે પ્રોપર્ટીઓ છે તે તબદીલ થઈ રહી છે, તેને ક્યારે રોકવામાં સરકાર સફળ થાય છે કે પછી માત્ર તપાસનું નાટક છે, રટણ છે, તેવું જ આપણને સાંભળવા મળશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.